જિલ્લા ભાજપની સંક્ષિપ્ત કારોબારી બેઠક યોજાઈ. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના પડઘમ. નજીકના ભવિષ્યમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણી 5 લાખ મતોથી જીતવાના ટાર્ગેટ સાથે તૈયારીઓ આરંભી દીધી છે. આજ રોજ કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં એક સંક્ષિપ્ત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી લોકસભા માટેની યોજના ઘડી કાઢવા અને ઉચ્ચ હોદ્દા ધરાવતા પાર્ટીના આગેવાનોને આગામી દિવસોમાં હજુ વધુ સક્રિય કરીને પોતાના મંડળ તેમજ પ્રભારી ક્ષેત્રોમાં આયોજનબદ્ધ રીતે કામ કરવા જણાવાયું હતું. આ બેઠકમાં ખાસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરણાદાયી ઉદ્બોધન સાંભળવામાં આવ્યું હતું. અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું કે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપની અપેક્ષા મુજબની ખૂબ જ મોટી લીડથી લોકસભા સીટ જીતવા માટે પાર્ટી અને કાર્યકર્તાઓ સજ્જ છે. વધુમાં શ્રી વરચંદે જણાવ્યું કે કચ્છ જિલ્લો હંમેશા ભાજપની તરફેણમાં રહ્યો છે, ત્યારે પુનઃ એક વખત આ વખતે પણ કચ્છની જનતા ભાજપને ઐતિહાસિક વિજયની ભેટ આપશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે મોદી સાહેબે આખા દેશની સાથે કચ્છમાં કરેલા વિકાસ કામો અને મોદી સાહેબના કચ્છ પ્રેમને જોતા પાર્ટીને કચ્છ ઉપર વિશેષ આશા અને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે, અને તેથી આજથી જ તાલુકા અને શહેર મંડળોમાં આયોજનબદ્ધ રીતે કામે લાગી જવા મંડળના પ્રમુખો અને પ્રભારીઓને વિનંતી સાથે આહવાન કર્યું હતું. આ અગત્યની બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો, દરેક મંડળના પ્રભારીઓ અને મંડળના પ્રમુખ હાજર રહ્યા હતા. બેઠકનું સંચાલન અને શાબ્દિક સ્વાગત જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે પ્રારંભે સાગિક ગીત અને વંદે માતરમનું ગાન જિલ્લા ભાજપ મંત્રી વિજુબેન રબારીએ કર્યું હોવાનું ભુજ શહેર મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.